हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज बनावશું આપણે ફિશ ફ્રાય। એના માટે આપણે ફિશ લઈ લીધી છે, જોઈ શકો છો, છાપરી ફિશ, સુરમાઈ ફિશ ને આપણે એનું કટિંગ કરી લઈએ છીએ। કોણ કોણ આવી રીતના કટિંગ કરે છે કમેન્ટ કરજો જરૂરથી। અહીંયા આપણે હાથે જ કટિંગ કરી લેશું, એના પીસ બનાવી લેશું, જોઈ શકો છો। આવી રીતના આપણે આના પીસ બનાવી લેશું। એ ધોઈને સાફ કરી અને 1 કલાક એને મીઠું ચડવા દેશું। જોઈ શકો છો આપણું મીઠું ચડી ગયું છે, ધોઈને સાફ થઈને 1 કલાક થઈ ગઈ છે। એટલે આપણે હવે અહીંયા આદુ લસણની પેસ્ટ રાખી દીધી છે। અહીંયા રાખશું આપણે ચિકન દાના, રેડ ચિકન દાના મસાલા। આ ચિકનમાં રાખી શકો છો ને ફિશમાં રાખી શકો છો। જોઈ શકો છો દાના અને ફિશ ફ્રાય ચિકન એ ફિશ કરી શકે છે। બીજો કોઈ ઘરનો મસાલો રાખવાનો નથી, ખાલી આપણે આદુ લસણ અને આ મસાલો જ રાખવાનો છે। આપણે અડધો મસાલો રાખી દીધો છે અને બધું મિક્સ કરી લેશું અને અડધી કલાક મૂકી દઈશું। જો તમારા પાસે ટાઈમ હોય તો આને 2 કલાકે રાખી શકો છો। અહીંયા આપણે બધું આવી રીતના મિક્સ કરી લીધું છે, જોઈ શકો છો। અડધી કલાક હવે આને આપણે રાખી દઈશું। બધી કોર મસાલો ચડી ગયો છે, આપણે ઘરનો કોઈ મસાલો રાખ્યો નથી, જોઈ શકો છો। આપણે અડધી કલાક થઈ ગઈ છે એટલે આપણે આમાં નમક રાખી અને ફૂલ તેલ ગરમ કરવા રાખી દીધું છે અને આપણે આવી રીતના આખા પીસ તેલમાં તળી લેશું। બીજું કાંઈ રાખવાનું નથી, એક જ મસાલાથી બનતી આપણી ફિશ ફ્રાય આવી રીતના ઉલટ પુલટ કરી અને તળી લેશું। તેલમાં જેટલી સમાય એટલી જ તળશું, બહુ વધારે નહીં રાખતા। આપણે 2 પીસ તળી લેશું તેલના અંદર, જોઈ શકો છો। આપણી ફિશ ફ્રાય તળાઈને રેડી થઈ ગઈ છે। આપણે એને ટીશ્યુ પેપર ઉપર કાઢી લીધું છે, તેલ બધું નીતરી જાય। લીંબુ સાથે, ડુંગળી સાથે, ટમેટા સાથે આપણે એને સર્વ કરી દઈશું। હવે તૈયાર છે આપણી ફિશ ફ્રાય, જરૂરથી બનાવજો। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। દુઆમાં યાદ, ખુદા હાફિઝ।